હાય એવરીવન, આજે હું મથુરાના પેંડા બનાવવાની છું. તો આ એકદમ સિમ્પલ અને ઇઝી મેથડ છે. તો સૌથી પહેલાં કઢાઈમાં 1 ટેબલ સ્પૂન ઘી લઈશું. તો એમાં 1 કપ મિલ્ક પાવડર લઈશું. તો એને સોનેરી કલર થાય ત્યાં સુધી શેકવાનો છે. જો આ રીતે બ્રાઉન કલરનો થવા આવ્યો છે. તો આ સ્ટેજ પર અડધો કપ દૂધ એડ કરીશું અને અડધો કપ બોરું ખાંડ એડ કરીશું. હવે આ મિશ્રણને ડ્રાય કરવાનું છે. આ રીતે પેન છોડે ત્યાં સુધી કૂક કરવાનું છે. મિશ્રણ ડ્રાય થઈ ગયું છે. હવે ગેસ બંધ કરીને ઠંડુ કરી દઈશું. આ મિશ્રણ 15-20 મિનિટ ફ્રીઝરમાં રાખીને ઠંડુ કરી દીધું. નાના નાના બોલ બનાવી દઈશું. બધા બોલ બની ગયા તો આ રીતે પટકીને શેપ આપી દઈશું. મથુરાના પેંડા આ રીતે ટેડા મેડા હોય છે. હવે બોરુંથી કોટ કરી દઈશું. આ બોરું ખાંડને તગાર પણ કહે છે અને મેં પહેલાંથી બનાવીને રાખી હતી. બધા બોલને મેં બોરાથી કોટ કરી દીધા. સિમ્પલ ઇઝી મેથડથી બનેલા મથુરાના પેંડા તૈયાર છે. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ.